નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું ત્રીજા ભાગમાં. ને મિત્રો, જે બહાર વાહનો પડેલા હતા એમાંથી થોડાક વાહનો આપ જોઈ શકો છો અત્યારે જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં આવી ગયા છે અને અહીંયા ઉતરવાનું કામકાજ ચાલુ છે. હાલ જેટલી જગ્યા થતી જાય એ પ્રમાણે આવક અંદર લેવામાં આવતા જઈએ વાહનો. આ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો હજી મગફળીના પડતર વકાલો પણ ઘણા બધા પડેલા છે, જેના લીધે હજી આવક એટલી બધી સમય એમ પણ નથી અહીંયા. તેમજ મિત્રો, છાપરા નંબર 9 અને 10 બંનેની આગળ પણ અત્યારે ડુંગળી ઉતરી ગઈ છે અને અત્યારે જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં ઉતરે છે અને 10 નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ પણ ઉતરે છે. હાઈવે પર મિત્રો કેટલા વાહનો છે એ પણ આપણે આગળ તમને અત્યારે આ વિડીયોમાં દેખાડવાનો છો કે હજી કેટલા વાહનો હાઈવે ઉપર પડેલા છે એ પણ આ વિડીયોમાં હમણાં તમને દેખાડું આગળ. આ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં જોઈ શકો છો આટલી ડુંગળી ઉતરી ગઈ છે અને બાકી આગળની જે 16 વીઘા ગ્રાઉન્ડની ડુંગળી છે એ બીજા ભાગમાં આપણે દેખાડી દીધી છે અને જે નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં ડુંગળી છે એ પણ આપણે પહેલા ભાગમાં દેખાડી દીધી છે. અને હજી જે વાહનો બહાર પડેલા છે એ ક્યાં ઉતરવાના છે એ પણ હજી આપણે જાણવાનું બાકી છે, એ પણ હું તમને જણાવીશ આગળ. હાલ એમાં આપણે લાઈવમાં જ તમને બધું દેખાડી દઈશ. તો આમાં અત્યારે આટલું જ અને હવે ચાલો હવે આગળ બજાર ભાવ પણ થોડાક જાણી લઈએ. ધન્યવાદ. નમસ્કાર ખેડૂત મિત્રો, હાલ અત્યારે આવેલો છો ઉંબાળા ફાટકની જે ચોકડી છે, જે માર્કેટ યાર્ડથી આપ જોઈ શકો છો 1.5 થી 2 કિલોમીટર જેટલું થાય છે. ત્યાં સુધી અત્યારે હજી ડુંગળીના વાહન ભરેલા પડ્યા છે. આપ જોઈ શકો છો આટલા વાહનો છે. હજી આપણે જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી ડુંગળીના વાહનો છે, આપ જોઈ શકો છો. હાઈવે ઉપર હજી લાઇનમાં પડેલા છે વાહનો તમામ. 1.5-2 કિલોમીટર જેવી હજી લાઇન પડેલી છે. તો મિત્રો, નવો વેબ્રિજ ગ્રાઉન્ડ 16 વીઘા નવી જમીન છે જે ત્યાં અને જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ આટલી જગ્યાએ ડુંગળી ઉતરી ગઈ છતાં હજી આપ જોઈ શકો છો આટલા વાહનો બહારની સાઈડ પડેલા છે. જેતપુર સાઈડ પણ આપ જોઈ શકો છો આટલા વાહનો છે, હજી લાંબી લાઈન છે. તો મિત્રો ચાલો હવે બજાર ભાવ જાણી લઈએ કેટલા ભાવ અત્યારે રહે છે. તો ખેડૂત મિત્રો, અત્યારે કપાસ છાપરા નંબર 3માં હરાજીનું કામકાજ આવી ગયું છે, આપ જોઈ શકો છો ને. પિલર નંબર 9 હરાજીનું કામકાજ ચાલુ છે. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહે છે અત્યારના છાપરાના ત્રીજા ભાગના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 631 રૂપિયા ભાવ દે છે. 631 રૂપિયા મીડિયમ સાઈઝ છે, થોડીક મોટી સાઈઝ છે. બાકી ક્વોલિટી સારી હો, ક્વોલિટીમાં કાંઈ ઘટે એવું નથી. 631 રૂપિયા ભાવ દે છે ભાઈ. આ ખેડૂત છે ભાઈ લઈને આવ્યા એ નીચે વહી આવો બોલો. 631 થયા ભાઈ. સાઈઝમાં થોડુંક ઝીણા મોટું છે ભાઈ, સાઈઝમાં પ્રકારનું ઝીણા મોટું છે થોડુંક મિક્સમાં. બાકી ક્વોલિટી સારી. ક્યું છે? કળશ કિંગ બિયરણ 631 કળશનું કિંગ બિયરણ છે ભાઈ ને. ક્વોલિટી જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે. માલ સારો છે, થોડુંક સાઈઝમાં ઝીણા મોટું હોય, બાકી માલ સારો છે. 631 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 511 રૂપિયા ભાવ થયો છે. કલર વાળી સારી ડુંગળી છે. 511 રૂપિયા ભાવ થયો છે. ગુલટી છે, બધી કલર વાળી છે. 511 રૂપિયા ભાવ થયો છે. સારી કલર વાળી છે, સારી ક્વોલિટી. 511 રૂપિયા ભાવ થયો છે. ગુલટીમાં મિત્રો બજાર ટકેલું છે, જોઈ શકો છો તમે. આ કલર વાળી ગુલટી છે. 511 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 511.
₹731 ભાવ છે. ડુંગળી દેખાડું તમને. મિત્રો આના ₹731 ભાવ છે ને બાજુમાં ₹601 ભાવ છે. બે ડુંગળી તમને દેખાડું. આના ₹731 ભાવ છે. જોઈ શકો છો તમે એકદમ લાલ કલર ઉપર છે માલ. ₹731 ભાવ છે. મીડિયમ સાઇઝ છે અને મોટી સાઇઝ છે. ગુલટી આની અંદર છે નહીં. ₹731 ભાવ છે. બાકી ક્વોલિટી સારી છે. કલર વાળો માલ છે. ₹731 ભાવ થયો. આના ₹601 ભાવ થયો છે. આની અંદર જોઈ શકો છો આવડી ઝીણી ગુલટી વધી છે આવડી. આના ₹601 ભાવ થયો છે. ક્વોલિટી જોઈએ તો સુપર કરતા થોડીક મીડિયમ છે. એટલી બધી બહુ એકદમ ગમી જાય એવું નથી માલ. ₹601 ભાવ થયો છે ને કસ્તર ને એવું બધું થોડુંક છે આની અંદર ગુલટી ને એવું બધું વધે છે. ₹601 ભાવ થયો છે. બાકી બજાર સારી છે. હજી ટકેલી જ બજાર છે ભાઈ. 600 ઉપરના ભાવ સારા માલના થઈ જાય છે. ₹601 નો ભાવ થયો. મિત્રો ₹650 ભાવ થયો છે ભાઈ. અમારા હર્ષુ બાપાએ લીધી છે તુલસીમાં. ₹650 ભાવ થયો છે ભાઈ. પહેલી જ બીજ ના. બાકી માલ ક્વોલિટી સારી છે. જોઈ શકો તમે. સાઈઝ સારી છે. ગુલટી નથી આની અંદર કઈ. એકદમ મીડિયમ સાઈઝ ને આવડી મોટી સાઈઝ છે. ₹650 ભાવ થયો ભાઈ. પહેલી બેચના થયા. સાવલિયા દલાલમાં વેચાણ છે. 125 કટાનો વકલ છે ભાઈ. ₹650 ભાવ થયો. બાકી ક્વોલિટી સારી છે. કલર બધું સારું. મિત્રો ત્રીજા ભાગમાં વધારે વાત કરીએ તો અત્યારે અહીંયા 3 વકલ છે. ત્રણેય બેસ્ટ ક્વોલિટી છે. કલર વાળા માલ છે. ત્રણેયને ભાવ જાણી લઈ કેટલા ભાવ થાય છે અત્યારે. હરાજી બાજુમાં ચાલુ છે. જોઈ શકો છો. હમણાં હરાજી અહીંયા આવે એટલે જાણી લે આના કેટલાક ભાવ થાય છે. ચાલો આવી ગઈ હરાજી. મિત્રો ₹761 નો ભાવ થયો છે. બાજુમાં બીજો બકર છે. ₹731 ભાવ થયો એનો. મિત્રો આના ₹650 ભાવ થયો. તમને ત્રણેય ડુંગળી દેખાડું. મિત્રો ભાવનાથ દલાલમાં 2 વકલ વેચાણા છે. આગલા પહેલા એકના ₹761 ને એકના ₹731 ભાવ થયો છે. આ 60 કટાનો વકલ છે ભવનાથ દલાલમાં. આના ₹761 ભાવ થયો છે. એકદમ સોલિડ કલર વાળો માલ છે ભાઈ. કાંઈ ઘટે નહીં એવો માલ છે. ₹761 ભાવ થયો છે આનો. સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે. ₹761 ભાવ થયો છે. કોણ છે ખેડૂત? હે અહીંયા હાજર નથી ભાઈ. ખેડૂત ભાઈ ₹761 ભાવ થયો આનો. વકલ છે ભવનાથ દલાલમાં. આના આ 77 કટાનો વકલ છે. આના ₹731 ભાવ થયો. આમાં જોઈ શકો તમે બેસ્ટ ક્વોલિટી માલ છે. ₹731 ભાવ થયો છે. એ ડુંગળી છે ને એ જ માલ છે. કઈ બહુ જાજો ફેર છે નહીં. ક્વોલિટી બે સેમ છે. અને ₹731 ભાવ થયો છે. મિત્રો આ ત્રીજો વકલ વેચાણો ₹650 સ્વસ્તિક દલાલ છે. આ જોઈ શકો છો તમે. આ ક્વોલિટી છે. અને ₹650 ભાવ થયો છે ભાઈ. જોઈ શકો છો તમે ક્વોલિટી. ₹650. આની અંદર થોડુંક બેતું મિક્સમાં છે. આ પ્રકારનું બેતું જોઈ શકો છો. બેતું થોડુંક મિક્સમાં છે. ₹650 નો ભાવ થયો છે. ₹671 ભાવ થયો ભાઈ. ઓમ શિવ દલાલમાં છે. ₹671 ભાવ થયો. હર્ષુ બાપાએ લીધો હોય ભાઈ તુલસી દલાલમાં. ₹671 મિત્રો 122 કટાનો વકલ છે ભાઈ. આ હર્ષુ બાપાએ લીધો ભાઈ અમારા તુલસી દલાલમાં.
671 રૂપિયામાં સુપર ક્વોલિટી માલ છે ભાઈ. 122 કટાનો વકલ છે ઓમશિવ દલાલમાં. સાઈઝ તમે જોઈ શકો છો, આવડી સાઈઝ છે. સાઈઝ વાળો માલ છે ને ક્વોલિટી સારી છે. કલર વાળો માલ છે. 671 રૂપિયા ભાવ છે. બગાડ જરાય નહીં. તેમજ મિત્રો એક કાવેરી દલાલમાં 60 કટાનો વકલ સારો છે, એના પણ બજાર ભાવ જાણી લઈ. બાજુમાં હરાજી ચાલુ છે અને અત્યારે ઓક્સમેન જે છે તે રવિભાઈ છે. ₹661 ભાવ થયો. તો મિત્રો 661 રૂપિયા ભાવ થયો છે ને. સારી ક્વોલિટી માલ છે, જોઈ શકો એકદમ કલર વાળો ને સારો માલ છે. આ ખેડૂત છે ભાઈ, લઈને આવ્યા છે. ખેડૂત છે. બિયારણ ખબર છે ભાઈ કયું હે બિયારણ? પંચગંગા ભાઈ, પંચગંગા બિયારણ છે ભાઈ. બાકી માલ સારો હે. 661 રૂપિયા ભાવ થયો. સાઈઝમાં થોડુંક ઝીણા મોટું હે પણ ક્વોલિટી બહુ સારી અને કલર સારો છે ભાઈ. 661 રૂપિયા ભાવ થયો છે. હાલો ભાઈ, બધાના સીન લઈ લો ઉભા એ બધાના. 661 રૂપિયા ભાવ થયો. મિત્રો આના 621 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 691 રૂપિયાનો ભાવ થયો છે. બે ડુંગળી દેખાડો તમને. મિત્રો આના 621 રૂપિયા ભાવ થયો છે. સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે. થોડુંક ઉગેલું છે ને લાંબી ડુંગળી છે, જોઈ શકો છો આ પ્રકારની લાંબી ડુંગળી છે. 621 રૂપિયા ભાવ થયો છે. થોડીક મીડિયમ સાઈઝ નાની સાઈઝ હોતી થોડીક આમાં વધારે છે. 621 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ સારો છે, વાંધો એવું નથી. બગાડ કે એવું કઈ છે ને. ઉગેલું કોક ગાંઠિયા છે ને લાંબી ડુંગળી છે. 621 રૂપિયા ભાવ થયો. આના મિત્રો 691 રૂપિયા ભાવ થયો છે ને. આની અંદર તો સાઈઝ બહુ મોટી છે, બમ્પર સાઈઝ છે. 691 રૂપિયા ભાવ થયો છે. એકદમ આવડી મોટી બમ્પર સાઈઝ હોતી છે એની અંદર, જોઈ શકો છો આવડી મોટી. મોટી સાઈઝ એમાં થોડીક વધારે છે. 691 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ સાઈઝ હોતી છે આની અંદર મિક્સમાં, પણ મોટી સાઈઝ વધારે છે. આવડી મીડિયમ સાઈઝ હોતી છે. બાકી થોડુંક કસ્તર ને ભૂંગરું બેતું એવું થોડુંક છે આની અંદર મિક્સમાં. 691 રૂપિયા ભાવ થયો. બાકી સાઈઝનો ભાવ છે આમાં. બાકી થોડુંક જોઈ શકો છો પતિ ડેમેજ ને એવો માલ હોતો એની અંદર છે. ભૂંગરું બેતું ને પતિ ડેમેજ ને એવો માલ છે થોડોક મિક્સમાં છે. બાકી સાઈઝ સારી છે. 691 રૂપિયા ભાવ થવાનો. ₹711 રૂપિયા ભાવ થયા ભાઈ. રાજભાઈ દલાલમાં વેચાણો છે વકલ. દેખાડો ડુંગળી તમને. તો મિત્રો 711 રૂપિયા ભાવ થયો છે. થોડુંક સાઈઝમાં ઝીણા મોટું હોય પણ ક્વોલિટી બેસ્ટ હો, કાંઈ ઘટે ને એવો માલ છે. 711 રૂપિયા ભાવ થયો છે. સુપર ક્વોલિટી માલ છે. રાજભાઈ દલાલમાં વેચાણો છે. 90 કટા હતા ને, 90 કટાનો વકલ છે ને. ખેડૂત છે ભાઈ આપણી સાથે. કયું ગામ તમારું? બોરિયા ગામથી આવ્યા. બિયારણ કયું છે? પંચગંગાનું બિયારણ છે ભાઈ. 711 રૂપિયા ભાવ આવ્યો છે. છાપરા નંબર 3માં 18 નંબરના પિલોરે. સુપર ક્વોલિટી માલ છે, કાંઈ ઘટે ને એવો માલ છે ભાઈ. બેસ્ટ ક્વોલિટી. 711 રૂપિયા ભાવ થયો. ₹691 રૂપિયા ભાવ થયો મિત્રોનો. તો મિત્રો 691 રૂપિયા ભાવ થયો છે. થોડુંક સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે. હાલ છાપરામાં થોડુંક અંધારું છે એટલે એટલું બધું નથી દેખાતું, તમને અંજવારામાં લઈને દેખાડું. બાકી બેસ્ટ ક્વોલિટી માલ છે. 691 રૂપિયા ભાવ થયો છે. અને આ ખેડૂત છે ભાઈ આપણી સાથે અત્યારે. કયું ગામ તમારું? મિયાવડલા, વિસાવદર તાલુકો, જુનાગઢ જિલ્લો. કયું બિયારણ છે એવડું? આ પંચગંગા સરદાર. પંચગંગા સરદારનું બિયારણ છે ભાઈ. 691 રૂપિયા ભાવ આવ્યો છે ને. ક્વોલિટી સારી છે. મોટી સાઈઝમાં ક્વોલિટી તમે જોઈ શકો છો. આવી ક્વોલિટી છે. 691 રૂપિયા ભાવ આવ્યો છે ભાઈ ને. વકલ કેવડો છે? 144 કટાનો ભાઈ વકલ છે. 691 રૂપિયા ભાવ આવ્યો છે.
તો ફાઇનલી ખેડૂત મિત્રો આ ભાગમાં બસ આટલું. ત્રીજા ભાગમાં ને મિત્રો અત્યારે 3 નંબરના છાપરામાં છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ બાકી છે. ત્યારબાદ મિત્રો છાપરા નંબર 2 માં હરાજી જવાની છે, આપ જોઈ શકો છો. અને 2 નંબરનું છાપરું પૂરું થઈ જાય ત્યારબાદ હરાજી ક્યાં જવાની છે તે ખ્યાલ છે નહીં મિત્રો. આ તમારો સીન લઈ લો ભાઈ બસ. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ને. બજાર ભાવ વિશેની મિત્રો વાત કરું તો બજાર ભાવ હજી સારું છે, ટકેલું જ બજાર ભાવ છે. સારા માલ હોય તો 600 સાડા 600 થી લઈને સુપર ક્વોલિટી માલ 700 સાડા 700 રૂપિયા સુધીનું વેચાણ થાય છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.